महाकाली एज्युकेशन में आपનું સ્વાગત છે। आप हमारी चैनल में જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો હોય વિડીયોને લાઈક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। વિડીયોને શેર કરજો, વિડીયોને લાઈક કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો महाकाली એજ્યુકેશન। તો મિત્રો વિડીયો છેલ્લા સુધી ચર્ચા કરશું કારણ કે 3 અને 3 જૂનની આપણે ચર્ચા કરવાના શું કરંટ અફેર્સનો વિડીયોનો અને 2 વિશે મૌલિક રીતે ચર્ચા કરીશું અને છેલ્લે ભારતના પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરીશું। 200થી કુલ 250 જેટલા પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીશું। મિત્રો આવનાર સમયની અંદર ખૂબ જ મહત્વ અને સારી રીતે પ્રશ્નોનું સોલ્યુશન થઈ શકે તેવા પ્રશ્નો આપણે અપલોડ કરવાના છીએ વિડીયો, એટલા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। તો મિત્રો ખાસ કરીને વિડીયો બીજાની જેમ મારે કલાક હોતો નથી, 25 મિનિટની અંદર લગભગ 200થી 250 પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરીએ છીએ અને એક પ્રશ્નની પાછળ લગભગ 4 થી 5 પ્રશ્ન તૈયાર થાય ને તેવી આપણે તૈયારી રાખીએ છીએ। તો 3 જૂન કરંટ અફેર્સ 2025 વિડીયો છેલ્લા સુધી જોજો કારણ કે 250 પ્રશ્નોનો છે અને 25 મિનિટનો છે। પ્રશ્ન 1, હાલમાં તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? પ્રશ્ન 1, હાલ તેલંગાના સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? તો 2 જૂન। તો 2 જૂને 2014માં 29મું રાજ્ય બન્યું હતું। આંધ્રપ્રદેશમાંથી અલગ થઈને તેલંગાના રાજ્ય બન્યું હતું અને આપણે 1 મે વિશ્વ દૂધ દિવસ મનાવવામાં આવ્યો। વિશ્વમાં દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે અને મિત્રો કાલે પણ આપણે ચર્ચા કરી હતી કે આપણે દૂધનું ઉત્પાદન વિશે। તો ખાસ કરીને તમે તો દૂધ ઉત્પાદનમાં ભારત ટોપ પર છે। દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રતિ વર્ષમાં 2% વધારો થાય છે। વિશ્વમાં 2% અને જે પ્રતિ વર્ષમાં ભારતમાં 5.7% વધારો થાય છે। આ ટકાવારી પ્રમાણે ભારત ટોપ પર છે। તો પ્રશ્ન 2, હાલમાં કોને ટાટા કેમિકલ્સ અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો એસ પદ્મનાભન। તો હિતેશી ઇન્ડિયાના એન વેણુ પ્રબંધન નિદેશક નિયુક્ત કરવામાં આવ્યા। રાજીવ કૃષ્ણ ઉત્તર પ્રદેશના નવા ડીજીપી બન્યા છે। ઇન્ડિગો વિક્રમસિંહ મહેતાને ચેરમેન નિયુક્ત કરવામાં આવે છે। મિયાલો લીલીને FIBના મહિલા એશિયા કપ 2025ના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે। રાજમોહન MPEDAના નવા નિદેશક નિયુક્ત કરવામાં આવે છે। તપન કુમાર ડેકાને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે। વિકાસસિંહને 2025-26 કાર્યકાળ માટે 4થી વખત સુપ્રીમ કોર્ટના બાર એસોસિએશનના નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે। પ્રશ્ન 3, હાલમાં કયા રાજ્ય સરકારને હેકનીડ હુક્કા બાર પર પ્રતિબંધ લગાવ્યો છે? તો કર્ણાટક હુક્કા બાર પર પ્રતિબંધ લગાવે છે। યુવાનોએ તમાકુનો ઉપયોગ ઓછો કરવા માટે તમાકુ ખરીદવા માટે 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવામાં આવી છે, બરાબર। આ 2 પ્રતિબંધો લગાવે છે, હુક્કા બાર પર પ્રતિબંધ લગાવ્યો અને તમાકુનો ઉંમર વધારીને તેના પર પ્રતિબંધ કરવામાં આવ્યો। તો અલ્ટ માટે બંધ કૃષ્ણા નદી પર, કૃષ્ણ સાગર બંધ કાવેરી નદી પર કર્ણાટકમાં આવેલા છે। તમાકુ ઉત્પાદનમાં કર્ણાટક રાજ્ય ટોપ પર છે। ભારત વિશ્વમાં દુનિયામાં 7 નંબર પર છે। વિશ્વમાં બ્રાઝિલ ટોપ પર છે તમાકુના ઉત્પાદનમાં। અનિલ કુંબલે કર્ણાટકના વન વિભાગના રાજદૂત નિયુક્ત કરવામાં આવે છે। રાદિત્ય ભારતીય નૌસેનાના કર્ણાટકની 5મી શતાબ્દી પેરિસ શિલાઈમાંથી થયેલા જહાજનો સામેલ કરવામાં આવ્યા છે અને કર્ણાટકની લક્કુડી સ્મારકોને યુનેસ્કો વિશ્વ ધરોહર સૂચિમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે। ગામ સ્તર પર બીજા પૂરો કરવાવાળો પ્રથમ રાજ્ય કર્ણાટક બન્યું છે। ભારતમાં પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનો બેંગલુરુમાં થયો। કર્ણાટક CM મંત્રીઓની વિધેયકોને વેતનમાં 100% વધારો કરવાની મંજૂરી આપી છે। બેંગ્લોર સિટી યુનિવર્સિટીનું નામ ડૉક્ટર મનમોહન સિંહ નામ પર રાખવામાં આવશે અને રાષ્ટ્રીય બાગબાનીના મેળાનું બેંગ્લોરમાં આયોજિત કરવામાં આવ્યો છે। પ્રશ્ન 4, હાલમાં કોને વિત્ત વર્ષ 2026 માટે CCI અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાજીવ મેમાની। ભાવના અગ્રવાલ HPE ઇન્ડિયાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને MD નિયુક્ત કરવામાં આવ્યા। IPSના અધિકારી અનુરાગ ભૂષણને સ્વીડનમાં ભારતના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા છે। જસ્ટિસ BR ગવે ચંદ્રવૂડની નેશનલ લો યુનિવર્સિટીથી દિલ્હીમાં ડિસ્ટ્રિક્ટ પ્રોફેસર બન્યા છે। હર્ષ ચાવલા બ્રિક્સના CCIના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે। અજય કુમાર UPSCના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે। જસ્ટિસ BR ગવેને ભારતના 52માં મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા છે। નરબેશ્વર તિવારી ભારતીય વાયુસેનાના નવા ઉપાધ્યક્ષ બન્યા છે, ઉપપ્રમુખ બન્યા છે। મોહમ્મદ સમી મલિક પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે। વિડીયો એટલા માટે સ્પીડમાં હોય છે, ટાઈમ ઇઝ મની, તમે થોડું વિડીયો સ્ટોપ કરીને ચર્ચા કરી લેજો કારણ કે વધારે ધીરે બોલવાથી તમારો વિડીયો લાંબો થઈ શકે છે અને તમારો ટાઈમ ઇઝ
ટાઈમ બગડી શકે છે. મિત્રો મારો વિડીયો તમે કલાક જુઓ તો તમારે બીજી પરીક્ષાની એવા પરીક્ષા પોલીસની ટૂંક સમયમાં છે. કેટલો સમય લાગે તમને? તો પ્રશ્ન 5, હાલમાં આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનની મંત્રીસ્તરીય પરિષદની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ. કરન્સી છે યુરો. રાષ્ટ્રપતિ છે એમ્યુએલ મેક્રોન. શક્તિ અભ્યાસ ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે. 20 માર્ચ ફ્રેન્ચ ભાષા દિવસ મનાવે છે. ફ્રાન્સની નેશનલ એસેમ્બલી અસિસ્ટન્ટ ડોઈંગ વેજ બનાવવાવાળો બિલ પાસ કર્યો છે. 78મો કાન ફિલ્મ મહોત્સવ ફ્રાન્સમાં શરૂ થયો. ભારતે ફ્રાન્સની સાથે 26 રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાનો સમજૂતા કરવામાં આવ્યા છે. ફ્રાન્સને દુનિયાનો સૌથી મોટો સફેદ હાઇડ્રોજન ભંડાર શોધવામાં આવ્યો. ગ્લાસ સિલિન્ડર ઇન્ડેક્સમાં 2024માં ફ્રાન્સ ટોપ પર છે. 33મો કોલકાતા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો થીમ દેશ ફ્રાન્સ બન્યો. ફ્રાન્સ થિયરી બ્રિટનના યુરોપીય સંઘના આયુક્તપદથી રાજીનામું આપ્યું. ભારતીય નૌસેનાનો ફ્રાન્સના વરુણ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન 6, હાલમાં પશ્ચિમ બંગાળના સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી કોલકાતાના નવા ભવનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? અમિત શાહ. પ્રશ્ન 7, હાલમાં કોને પશ્ચિમ બંગાળના વાયુ કમાન્ડના ફર્સ્ટ એર સ્ટાફના ઓફિસરના પદભાર સંભાળ્યો છે? તો જસવીરસિંહ માન. પ્રશ્ન 8, હાલમાં પુણેમાં ભારતની પ્રથમ કૃષિ હેકાથોનનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો અજીત પવાર. પ્રશ્ન 9, હાલમાં કયા દેશે અસ્ટેરોઇડને નમૂને કલેક્ટ કરવા માટે ટિયાવેન 2 મિશન લોન્ચ કરવામાં આવ્યું છે? તો ચીન. તો ચીનની અંતરિક્ષ એજન્સી છે CNSL, ચાઇનીઝ નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. ભારતની સ્પેસ એજન્સી છે અંતરિક્ષ એજન્સી છે ઇસરો. જાપાનની છે જાક્સા અને અમેરિકાની છે નાસા. બરાબર, આ ત્રણેયના ફૂલ ફોર્મ તમે કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે ચર્ચા ખૂબ જ કરી લે. આગળના વિડીયો તમે જોયેલા છે તો તમને ખબર પડશે કે 20 એપ્રિલ ચાઇનીઝ ભાષા દિવસ મનાવવામાં આવ્યો. 2025માં એશિયા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પદક તાલિકામાં ચીન ટોપ પર છે. ભારત બીજા સ્થાન પર છે. ચીને હોંગકોંગ આંતરરાષ્ટ્રીય મધ્યસ્થાના સંગઠનની સ્થાપના કરી છે. 2025માં સૌથી વધારે સક્રિય સૈન્યબળ ધરાવતો દેશ બન્યો છે ચીન. પ્રથમ નંબર પર છે ચીન, ટોપ પર છે. 20,35,000 સૈન્યકર્મી છે. ભારત બીજા સ્થાન પર છે. સૌથી વધારે સક્રિય સૈન્ય બળ ધરાવતો 14,55,550 સૈન્યકર્મી છે. રક્ષા બજેટમાં અમેરિકા ટોપ પર છે. ભારત ચોથા પર છે. ચીનનું રક્ષા બજેટ એ ભારત કરતાં 4 ગણું છે. પછી સૈન્ય ખર્ચની અંદર અમેરિકા અને રક્ષા બજેટની અંદર અને હવે આવ્યું છે, વાત કરીએ છીએ આપણે સૈન્ય ખર્ચની અંદર ભારત છે અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે અને SRPના રિપોર્ટ પ્રમાણે આ બધી સ્થાન આપવામાં આવેલા છે. તો પ્રશ્ન 10, હાલમાં કયા બેંકને શૂન્ય બેલેન્સ પર ચાર્જ ન લગાવવાનો ફેસલો કર્યો? તો કેનરા બેંક. પ્રશ્ન 11, હાલમાં કયા દેશને હેનરિક ક્લાસેનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટરથી સંન્યાસની ઘોષણા કરી છે? તો દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 12, હાલમાં કોને વાડાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવી છે? વેલ્ટોન બાકા. તો ઉપાધ્યક્ષની પણ પસંદગી યાંગની થઈ છે અને વાડાનું ફૂલ ફોર્મ પણ તમે કોમેન્ટમાં જવાબ આપજો, કારણ કે આગળની અંદર આપણે ચર્ચા કરેલી છે. બધા કરંટના પ્રશ્નો જોશો તો તમને ખબર પડશે કે કઈ ફૂલ ફોર્મ કઈ રીતનું છે. તો પ્રશ્ન 12, હાલમાં કયા ભારતીય એરપોર્ટ એશિયા પ્રશાંત અને મધ્ય પૂર્વના ટોપ 10 હવાઈ અડ્ડામાં સામેલ થયો? તો ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા, એટલે કે IGI એરપોર્ટ. હવાઈ અડ્ડા એટલે એરપોર્ટ મિત્રો. પ્રશ્ન 13, હાલમાં લુઈસ મોન્ટેનેગ્રો કયા દેશના ફરીથી પ્રધાનમંત્રી બન્યા? તો પોર્ટુગાલ. કામિલ ઇદ્રીસી સુડાનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા. લોરેન્સ વોંગ સિંગાપુરના પ્રધાનમંત્રી ચૂંટણી જીતી. કમલા પ્રસાદ બિસેત્ર ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા. આ દેશનું નામ છે. ગ્વેમોના સૈન્ય નેતા બ્રાઇસ ઓલિગી નગુઇમા રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી. ઇક્વાડોરના રાષ્ટ્રપતિ ચૂંટણી દલિત ડેનિયલ નોગ્બાએ નિર્ણાયક જીત લીધી. નિકોસોર ડેને રોમાનિયાની રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી. માર્ક કાર્ની કેનેડાના નવા પ્રધાનમંત્રી બન્યા. ક્રિશ્ચિયન સ્ટોકર નવા ગઠબંધનની સાથે ઓસ્ટ્રેલિયાના ચાન્સલર બન્યા છે. કેપિટલ છે લિસ્બન. પોર્ટુગાલનો કરન્સી છે યુરો. PM છે લુઈસ મોન્ટેનેગ્રો. તો પ્રશ્ન 14, હાલમાં ઓસ્ટ્રેલિયાના કયા સ્તર ક્રિકેટરને વનડે ક્રિકેટથી સંન્યાસની ઘોષણા કરી છે? તો ગ્લેન મેક્સવેલ. બરાબર મિત્રો, ખાસ કરીને હમણાં સમયમાં તાજેતર નિવૃત્તિઓ ક્રિકેટરોની વધારે થયેલ છે, એટલા માટે તમે આની અંદર વધારે ધ્યાન આપજો. પ્રશ્ન તમને પૂછેલો છે, હાલમાં રાજીવ કૃષ્ણ કયા રાજ્યના નવા
DGP ने उत्तर प्रदेश, तो उत्तर प्रदेश विषय चर्चा कर लिए। उत्तर प्रदेश गोमती नदी ने किनारे आवेल है। उत्तर प्रदेश कैपिटल है लखनऊ। CM है योगी आदित्यनाथ। राज्यपाल है आनंदीबेन पटेल। उत्तर प्रदेश सौथी नानो जिल्लो है हापुड़। उत्तर प्रदेश सौथी मोटो जिल्लो है तकीमपुर। विधानसभा की सीटों है 403। राज्यसभा की सीटों है 80। लोकसभा की सीटों है 31। राज्य वृक्ष है अशोक वृक्ष। राज्य के पक्षी है सारस। राज्य के फूल है पलास। राज्य के पशु है बारंगसिंगा। और राज्य के खेल है हॉकी। बराबर आटला प्रश्नों तो मित्रों फास्ट एटला माटे करवामां आवे छे कि 1 करोड़ विडियो आपणे 12 मिनिट में पूरो न करे। ई दिवस विषे आ तो मित्रों 3 है। हवे बीजो चर्चा करीशुं आपणे 2 जूनना विषे, तो एने थोड़ा समय लागशे एटला माटे थोड़ी स्पीड राखवामां आवे छे। तो हाल में ત્રાલ वन्यजीव अभयारण्य इको सेंसिटिव जोन नामित करवामां आव्या छे। तो हाल में क्या ત્રાલ वन्यजीव अभयारण्य इको सेंसिटिव जोन नामित करवामां आव्या छे? तो लद्दाख, सिक्किम, जम्मू काश्मीर के उत्तर प्रदेश। मित्रों हवे आपणे कया प्रमाणे चर्चा करी लईए छीए 2 विषय। 3 चर्चा करी थी। हवे आपणे 2 करंटना प्रश्न 2 जूनना करंटना प्रश्नों विषे चर्चा आपणे करीशुं। तो हाल में विश्व दूध दिवस मनाववामां आव्यो छे 1 जूने। हाल में SBI वित्त वर्ष 2025 में DGP GDP वृद्धि दर में प्रतिशत रहेवानुं अनुमान लगाव्युं छे 6.5। हाल में उपराष्ट्रपति जगदीप धक्कड़े क्या राज्य ने राजभवन में आचार्य चरक ने ऋषि सुश्रुतनी मूर्तिओनुं उद्घाटन करवामां आव्युं छे। तो गोवा हाल में क्या ત્રાલ वन्यजीव अभयारण्य इको सेंसिटिव जोन नामित करवामां आवे छे? तो जम्मू काश्मीर। प्रश्न 5 हाल में क्या देशना महान लेखक न्गुवा थ्यांगोનું निधन થયું છે? तो केन्याના હતા। मित्रों कालનો प्रश्न सोल्यूशन चेक करी लो। हाल में क्या देशना प्रधान महान लेखक न्गुवा थ्यांगोનું निधन થયું છે? तो केन्या देशનું नाम હતું। मित्रों आ लेखकનું नाम तो आप भूली गया है। प्रश्न 6 हाल में फिट इंडिया मूवमेंटना हेड संडे और साइकल 25मो संस्करण क्या आयोजित કરવામાં આવ્યું છે? धर्मशाला। प्रश्न 7 हाल में कोना द्वारा वुमन वॉरन एम्स द मेमोरियस ऑफ द मेडिकल पायोनियर्स नामनी किताब लखी है? तो ते भार्गव। प्रश्न 8 कोना द्वारा दूरसंचार क्षेत्र नागरिकों संपर्क वधारवा माटे दूरसंचार मित्र योजना शुरू करी है? ज्योतिरादित्य। हाल में केंद्र सरकारे इंडिगो क्या देशनी एरलाइन्सनी साथे एयर स्टाफ लीज खत्म करवानो निर्णय लीधो छे? तुर्की। मित्रों तुर्की अंदर भारते जे हमणे तुर्की अपने भारत साथे गद्दारी करी है। 300 થી 400 अमेरिकाने हुमलो भारत पर करवा माटे ड्रोन आपेला है। एटले भारत तुर्कीना बधा पर प्रतिबंधों तेमज संबंधों खत्म करवा मांगे छे। प्रश्न 10 हाल में काश्मीर घाटी प्रथम वखत 12 ट्रेन ताजा चेरी क्या मोकल्या छे? तो मुंबई। प्रश्न 11 हाल में क्या राज्यना भारतनी प्रथम निजी हेलिकॉप्टर असेम्बली लाइन शुरू करी है? तो कर्नाटक। तो प्रश्न 12 हाल में सुप्रीम कोर्टना क्या हाईकोर्ट ने फैसला ने पलटावीने तीजो बाळक माटे मातृत्व अवकाश स्वीकृति करवामां आवी छे? तो मद्रास। प्रश्न 13 हाल में जम्मू काश्मीर डोडा जिल्लाना भद्रवाह त्रीजो लेवेंडर महोत्सवનું उद्घाटन कोने कर्युं छे? जितेन्द्र सिंहे। प्रश्न 14 हाल में कोने 81મી इंटरनेशनल एयर ट्रांसपोर्टर एसोसिएशन एन्युअल जनरल मीटिंग मेजबानी करशे? तो न्यू दिल्ली। प्रश्न 15 हाल में 72મી मिस वर्ल्ड फेस्टिवलनो कोने ह्यूमनिटेरियन एवॉर्डथी सन्मानित करवामां आव्या छे? तो सोनू सूदने। हाल में क्या कला प्रदर्शनी रविंद्रनाथ नामा शुरू करी है? तो बांग्लादेश। हाल में राजीव कृष्ण क्या राज्यना नवा DGP बन्या छे? तो उत्तर प्रदेश। तो मित्रों आपणे चर्चा करी लीए बीजी। तो जे आपणे 2 महीनाना प्रश्नों छे तेना विषे हवे चर्चा करवानुं चालू करीए छीए। संजय कुमार मिश्रा प्रधानमंत्री मोदीना आर्थिक परिषदना पूर्णकालीन सदस्य नियुक्त करवामां। राजीव कुमार नीति आयोगना नवा सदस्य बन्या। JSW दुनिया की सौथी मोटी स्टील कंपनी बनी। तेलंगाना टीबी परीक्षणों उत्कृष्टता माटे राष्ट्रीय पुरस्कार मळ्यो। भारत और रशिया वच्चे नौसैनिक अभ्यास इंद्र 25 शुरू थयो। टेंटी क्रिकेट में 13,000 रन बनाववाळा प्रथम भारतीय क्रिकेट विराट कोहली बन्या छे। केरल वरिष्ठ नागरिकनो आयोग स्थापित करवावाळुं प्रथम राज्य बन्युं। फ्रांस दुनियानो सौथी मोटो सफेद भंडोळ हाइड्रोजन शोधवामां आव्युं। हरियाणा सरकारे धोरण 9 देशमां त्रिभाषा पॉलिसी लागू करशे। उत्तर प्रदेश 17મી राष्ट्रीय जुनियर बालिका हेन्डबॉल चेम्पियनशीप जीती है। खेलो इंडिया पेरा गेम्सनो बीजो संस्करण हरियाणा टॉप पर रह्यो छे। टल्ला शेट्टी भारतीय बैंक संघना चेरमेन नियुक्त करवामां आव्या छे। नीलम दुगाना नेपाळ राष्ट्रीय बैंकना कार्यवाहक गवर्नर नियुक्त करवामां आव्या छे। ऑपरेशन बर्मा हेठळ म्यांमार मानवीय सहायता मोकली छे अने जे सहायता मोकली तेनुं नाम छे ऑपरेशन बर्मा। भारत विश्वनो बीजो सौथी मोटो चा निर्यातक देश बन्यो। केन्या टॉप पर छे। श्रीलंकाने पाछळ छोड्यो छे। गुजरात में 5 दिवसीय माधापुर गेड मेळो એટલે કે વડાનો મેળો શરૂ થયો છે। આંધ્રપ્રદેશે શૂન્ય ગરીબી P4 પહેલનો શુભારંભ કર્યો છે અને 2029 સુધી શૂન્ય ગરીબી P4નો टार्गेट है कि गरीबी आंध्र प्रदेश ने गरीबी मुक्त करवानो। जापाने 6 कलाक में 3D प्रिंटर रेलवे स्टेशन बनाव्युं। विश्व हवाई अड्डा रेंकिंग में 2025 में सिंगापुर हवाई अड्डा टॉप पर है, એટલે કે ચાંગી एरपोर्ट टॉप पर है।
હરિયાણા સરકારે 50 બાળકો માટે 100% સ્કોલરશીપનું એલાન કર્યું. યુજીસીના ચેરપર્સન વિનીત જોશી બન્યા. જેમ બંડરસને નાઇટહુડથી સન્માનિત કરવામાં આવ્યા. જાપાનની જનસંખ્યામાં સતત 14 વર્ષમાં ગિરાવટ જોવા મળી. એક વર્ષમાં 9 લાખની ગિરાવટ જોવા મળી. યુએ ઇન્ટરપોલના વર્ષની સમિતિની અધ્યક્ષતા સંભાળી. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની મેજબાની બિહાર કરશે. ત્રિભાષા પોલિસી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય બન્યું છે મહારાષ્ટ્ર. પંજાબ સરકારે મધ્યપ્રદેશને હરાવી 15મી હોકી ઇન્ડિયા સિનિયર રાષ્ટ્રીય પૂલ ચેમ્પિયનશિપ જીતી છે. બિહાર સરકારે મહિલા સ્વાદ અભિયાન શરૂ કરવામાં આવ્યું. ફેન લક્ઝરી બ્રાન્ડ ચેનલના અનિલ પાંડે બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. અજય ભૂષણ પાંડે AIBના ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. હરિયાણા ત્રિભાષા પોલિસી લાગુ કરવાની ઘોષણા કરી છે. મણિપુર યુદ્ધ સ્મારકને પરિષદને ખોમચોમ દિવસ મનાવ્યો છે. પંજાબ સરકારે બધી સ્કૂલોમાં એનર્જી ડિસ્ક પ્રતિબંધ લગાવ્યો છે. કૃતિ સેન ડ્રીમ ટેકનોલોજીના પ્રથમ ભારતીય બ્રાન્ડ એમ્બેસેડર બની છે. હાલમાં કોઈ AI નિવેશના આધારે ટોપ 10 દેશોમાં અમેરિકા ટોપ પર છે. ભારત 7મા સ્થાન પર છે. મહારાષ્ટ્ર સરકારે પિંકી રિક્ષા યોજના શરૂ કરી છે. ભારત અને યુક્રેન વચ્ચે સંયુક્ત સૈન્ય દળનો છઠ્ઠો સપનો થયો છે. આલોક જોશી રાષ્ટ્રીય સુરક્ષા બોર્ડના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે. કમલા પ્રસાદ બ્રિસેસર ત્રિદીનાથ અને ટોબેગોના પ્રધાનમંત્રી બન્યા. SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય ખર્ચમાં અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્થાન પર છે. SRPનું ફૂલ ફોર્મ જણાવો. 1 મે મહારાષ્ટ્રનો અને રાજ્યનો 65મો સ્થાપના દિવસ મનાવ્યો અને 1 મે ગુજરાતનો પણ સ્થાપના દિવસ મનાવ્યો છે. વિનોદ ગુજિયાલને બિહારના મુખ્ય નિર્વાચન અધિકારીનો પદભાર સંભાળ્યો. માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોજીએ હાલમાં 15 કલાકની પ્રેસ કોન્ફરન્સ કરી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનો રેકોર્ડ તોડ્યો છે. 12 કલાકનો પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ હતો અને કીવમાં હતો તે કીવનો 2019માં કીવમાં 12 કલાકનો રેકોર્ડ હતો તે તોડ્યો છે. બરાબર. તો યુપીએસસીના અધ્યક્ષના રૂપમાં અનુરાધા પ્રસાદને કાર્યભાર સંભાળ્યો છે. હાલમાં લોરા સોંગે સિંગાપુરના દેશના પ્રધાનમંત્રી બન્યા છે. તમિલનાડુ રાજ્ય સરકારે 5 મેને વેપારી દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે. રોમાનિયા દેશના પ્રધાનમંત્રી માર્શલ સિઓલાકુ રાજીનામું આપવામાં આવ્યું છે. યમન નાણામંત્રી સલીમ સાલેહ બિન બ્રેકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી આબકારી નીતિ હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. કેરળ ત્રિશુલ પૂર્વ ઉત્સવ શરૂ થયો છે. હાલમાં પ્રકાશ મધુમ NFDCના પ્રબંધન નિષેધના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. અંગોલા ISAનો 123મો સદસ્ય બન્યો. ISAનું ફોર્મ છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાછારા ત્રિપુરા રાજ્યનું પ્રથમ હરિત ગામ બન્યું છે. તાઇપે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025માં ચીનમાં શરૂ થયો. હાલમાં સુદર્મીન કપ ચીને જીત્યો છે. આ માત્ર ચીન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા ફક્ત 3 દેશે સુદર્મીન કપ જીત્યો. ચીને 4 વખત આ કપ જીતેલો છે. રોબર્ટ પોર્વેસ્ટો નવા પોપની પસંદગી થઈ છે. અમેરિકાની અંદર ઇઝરાયલ ગિદોનરથ નામની નવી અભિયાન શરૂ કર્યું. અરુણાચલ પ્રદેશે ભૂતાપીય ઉત્પાદન કૂવા ખોદવામાં આવ્યા. માર્કેટ હિસાબથી 2025માં મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બિટકોઇન બની. ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંન્યાસ લીધો છે. હાલમાં ભારત અને બ્રિટનના દેશને મુક્ત વ્યવહાર ડબલ યોગદાન સમજોતા કરવામાં આવ્યા છે. સંન્યાસ ઘણા ખેલાડી હમણાં ટેસ્ટમાં લીધા છે અને એટલે અઠવાડિયાની અંદર આ પ્રશ્નો ઘણા આવેલા છે. ચેક કરી લેજો મિત્રો. હાલમાં સિડરેટ મેડિટલ લોજિસ્ટિક મિડલ ઇસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષોમાં શાસિત દરે 1500 મેગાવોટ વીજળી ખરીદશે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણ શિખર સંમેલન ગ્લેક્સ 2025નું આયોજન ન્યૂ દિલ્હીમાં કરવામાં આવ્યું છે. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવવામાં આવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારે CBIના અધિકારીનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પ્રમાણે શુદ્ધ નામ છે તેનું. જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. દુનિયાનો પ્રથમ એવો દેશ છે જે લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. માનવ સૂચકાંકમાં આઇસલેન્ડ ટોપ પર છે. 2025ની અંદર કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. ચીને દક્ષિણ કોરિયાને હરાવી સુદર્મીન કપ જીત્યો છે. ચીને દક્ષિણ કોરિયાને ઇન્ડોનેશિયાને 3 દક્ષિણ કોરિયા, ચીન, ઇન્ડોનેશિયા 3 દેશે કપ જીતેલો છે. ચીને 4 વખત આ કપ જીતેલો છે. ભારત દુનિયાનો 3જો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર. તો હાલમાં પંજાબ રાજ્યે વેરકા બ્રાન્ડ એમ્બેસેડર શુભકર વીરા લોન્ચ કરી છે. બરાબર. નેપાળમાં 10મો આંતરરાષ્ટ્રીય મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળ 2018માં પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો. આ ઝૂનોટિક બીમારી છે. પશુમાંથી લોકોમાં ફેલાય છે અને કોઈ વેક્સિન કે કોઈ દવા નથી. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024-25માં શિકાગોમાં શરૂ થઈ. અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ એટલા માટે લગાવ્યો છે કે જુગાર રમવાની આદત ન પડી શકે. વિરાટ કોહલીએ IPLમાં સર્વાધિક 50+ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી 50+ ઉપર 67 વખત બનાવેલ છે. ડેવિડ વોર્નર 66 વખત છે. શિખર ધવન 53 વખત છે જેને 50+ ઉપર રન બનાવેલા છે IPLમાં. ટેન્ટી ક્રિકેટમાં 16 શતક પૂરા કરવાવાળા વિરાટ કોહલી બન્યા છે. ટેન્ટી ક્રિકેટમાં પ્રથમ ભારતીય 13,000 રન પૂરા કરવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. ટેન્ટી ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા બીજા ભારતીય રોહિત શર્મા બન્યા છે. 1000 ચોક્કા છક્કા લગાવવાવાળા ક્રિકેટર વિરાટ કોહલી બન્યા છે. મિત્રો આ ખૂબ આ બંને ખેલાડીને અભિનંદન અને ખૂબ આભાર અમનો.
અને બેસ્ટ ઓફ લક આવનાર સમયની અંદર તે સફળ થાય ક્રિકેટની અંદર, એટલા માટે અને કંઈક આપણે દેશની નામના મળે એવી તે બંને ખેલાડીની શુભેચ્છા. ભારત સરકારે 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. પહેલી આ 23 સપ્ટેમ્બર નહીં, પરંતુ ધનતેરસના દિવસે આ દિવસ આયુર્વેદ દિવસ મનાવવામાં આવતો, પરંતુ કોઈ દિવસ કે તારીખ ફિક્સ ન હોવાના લીધે 23 સપ્ટેમ્બર ફિક્સ તારીખ કરવામાં આવી અને આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરવામાં આવી છે. કેરળે પ્રવાસી બાળકોને શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બેંકને શ્રીલંકાના દેશ માટે $1 અરબ સહાયતા પેકેજની ઘોષણા કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશમાં 5,000 મેગાવોટનો હાઇડ્રો પાવર પ્લાન્ટના સમજોતા કર્યા છે. 72મી મિસ વર્લ્ડ પ્રતિયોગિતાનું માનવતાવાદી પુરસ્કાર સન્માનથી સોનુ સૂદને સન્માનિત કરવામાં આવ્યા છે. સુભાષિસ બોસ અને સૌમ્યા ગુગુલોથ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ પુરસ્કાર 2025 વર્ષ સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદગી કરવામાં આવી. માર્શલ ઓફ ધ યર ફોર્સ એજન્સી મેમોરિયલ હોકી ટુર્નામેન્ટ 2025નો છઠ્ઠો ચક્ર સપના ચંદીગઢમાં સપનો થયો. હાલમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી 2 દિવસ ભારતની દોર પર ન્યૂ દિલ્હી પહોંચી. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની 2025માં ભાગ લેવા માટે ક્રિસ્ટલ સિંગાપુર પહોંચી. ભારતના વિયેતનામ દેશના નવા સમજોતા જ્ઞાનપંચ સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા. કર્ણાટક રાજ્ય ઘેસરઘટ્ટાને ચરાગા સંરક્ષણને રિઝર્વ અધિસૂચિત કરવામાં આવ્યો. ભારત અને બાંગ્લાદેશે રેડીમેડ કપડાં અને પ્રોસેસ્ડ ફૂડ આઇટમ જેવા પર કેટલા સામાન પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારત સાઉથ એશિયન ફૂટબોલ એન્ડ ફેડરેશન સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતે વિદેશી મુદ્રા ભંડાર વધીને $4.5 અરબ થયો છે. જસ્ટિસ બી આર ગવઈએ ભારતનો 52મો મુખ્ય ન્યાયાધીશ શપથ લીધા છે. 12 દિવસીય સરસ્વતી પુષ્કરલુ કુંભને તેલંગાણામાં શરૂ થયો છે. SIPRI સ્ટોક ઇન્ટરનેશનલ સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં આયોજિત થઈ છે. હાલમાં સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન સેફ અંડર 19 ચેમ્પિયનશિપ 2025નો ખિતાબ જીત્યો. હાલમાં મત્સ્યપાલન ક્ષેત્રમાં વ્યવસ્થામાં 9.9% યોગદાન રહ્યું છે. અર્થવ્યવસ્થામાં સિંગાપુર ભારતની અર્થવ્યવસ્થામાં બરોબર. હાલમાં સિંગાપુર કોરોનાના વેરિયન્ટ 14,000 કેસ નોંધવામાં આવ્યા છે. JN1 વેરિયન્ટના 14,000 કેસ કોરોનામાં નોંધવામાં આવેલા છે. ભારતે ખેલ પરિસ્થિતિ તંત્રને મજબૂત કરવા માટે ખેલો ઇન્ડિયા હેઠળ વાર્ષિક કેલેન્ડર મનસુખ માંડવીયાએ લોન્ચ કર્યું છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડનને પ્રોસ્ટેટ કેન્સરથી પીડિત છે. જો બાઇડનને ઘાતક ગ્રેડ 5નું કેન્સર છે. હાલમાં ભારત સી ફૂડ નિર્યાતમાં 17.81% વધારો કરવામાં આવ્યો. હાલમાં જીનીવામાં આયોજિત 78મી સ્વાસ્થ્ય મંત્રી દોરાનમાં ડ્રેકોમાં લુનનું પ્રમાણપત્ર બદલ કરવામાં આવ્યું. હાલમાં ભારતીય તટરક્ષાના ઓડિશા ઓપરેશન ઓલિવિયામાં આયોજિત કરવામાં આવ્યું. હાલમાં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતનું નામ શક્તિ શ્રીલંકા દેશે નામ આપ્યું છે. હાલમાં ઉત્તરાખંડ શહેરી વિકાસ માટે AIBના ઓક્સિજન 10 કરોડની મંજૂરી આપી છે. હાલમાં DPI સ્ટાર્ટઅપ MMCના ઉદ્યમીઓને સરકાર બનાવવા માટે આપેલ સાથે ભાગીદારી કરી છે. દુનિયાનો ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો છે ભારત. બરોબર. હાલમાં કવાડ દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા હોનોલુલુ ટેબલ ટોપ અભ્યાસ બેઠક થઈ છે. મિત્રો ખૂબ પ્રશ્નોની અંદર હવે થોડી ચર્ચા કરીએ છીએ, બાકી છે. મહારાષ્ટ્ર સરકારે 300મી જયંતિ પર એશિયા અહલ્યાબાઈ હોલકરની બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે. લખનૌ બ્રહ્મોસ નિર્માણ ઇકાઈનું અનાવરણ કરવામાં આવ્યું છે. બેંગ્લોર સ્માર્ટ જળ આપૂર્તિ માટે કનેક્શન પહેલ શરૂ કરી છે. આદિશક્તિ અભિયાન શરૂ કરવા મહારાષ્ટ્ર રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણ માટે અધિકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 8 મે દિવસને વિજય દિવસ ઘોષિત કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સંયુક્ત પર ફોરમ પર 20મો સત્રનો આયોજન ન્યૂયોર્કમાં થયો છે. ચંદ્રશેખર રેડ્ડીએ તેલંગાણાના મુખ્ય સૂચના આયુક્તના શપથ લીધા છે. શ્રીલંકા દેશે હુમલા માટે વાયુસીમા અને ભૂમિસીમાનો ઉપયોગ ન કરવાની ઘોષણા કરી છે. કામલ ઇદ્રીસ સુડાનના પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. 15મી બ્રિક્સ વેપાર મંત્રીઓની બેઠક બ્રાઝિલમાં કરવામાં આવી છે. અલ્જેરિયા NDBનો 9મો સદસ્ય બન્યો. 2025માં સૌથી વધારે તેલ અને ગેસ ભંડારવાળો દેશ વેનેઝુએલા બન્યો છે. ગુજરાત 100% વિદ્યુતીકરણ રેલ નેટવર્કવાળું પ્રથમ રાજ્ય બન્યું. ધ ડેરી ઓફ ધ ક્રિકેટ વાઇફ નામની સ્વર્ણ પૂજા પૂજારીએ લખી છે. સૌર ઉર્જા પૂરી માંગ કરવા માટે દેશે પ્રથમ જિલ્લો દીવ બન્યો છે. સુહુલમાં આયોજિત 2025માં ISF જુનિયર વિશ્વમાં કયો પદક તાલિકામાં ભારત ટોપ પર છે. ગુલવર્ષી દક્ષિણ કોરિયાના ગોમીમાં એશિયાઈ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સ્વર્ણપદક જીત્યો. મણિપુર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પદક તાલિકામાં ટોપ પર છે. ભારતે મંગોલિયા વચ્ચે સૈન્ય અભ્યાસ નોમેડિક ઇન્ટેલિફન્ટ શરૂ કર્યો છે. નજાટડી મહોત્સવ ઉદ્ઘાટન કેરળમાં કરવામાં આવ્યું છે. ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. મિત્રો ખૂબ જ મહેનત પડે છે આ વિડીયો બનાવવા માટે, એટલા માટે તમે ખૂબ જ ચર્ચા કરી છો સ્પીડમાં, એટલા માટે વિડીયો
છેલ્લા પ્રશ્નો રાખવામાં આવે છે. કાયમ રિવિઝન કરાવું છું એટલા માટે મિત્રો સ્પીડમાં વિડીયો હોય છે. તમને થતું હશે કે શું કરીએ આટલી સ્પીડમાં, તો તમારે કંઈ વધો નહીં, પીડીએફ માગો નહીં. પીડીએફ તમારે છે ને પ્રશ્ન નોટ અને પેન સાથે લઈ અને અમુક પ્રશ્નો ટીક કરવાનું રાખજો, તો એ તમારી પીડીએફ. અને મિત્રો પીડીએફના 200-250 રૂપિયા શું કામ બગડવા પડે આપણે 12 મહિનાની અંદર? તમે એટલા 200-250 રૂપિયા 1 વર્ષના કરંટના પ્રશ્નો ના થાય છે ને, તો લખવાનું થોડું રાખો. 1 કલાક જેવી મહેનત કરો કરંટના મારા ચેનલની વિશે, તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. અને મિત્રો ખૂબ જ આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાઓ તેવી મારી શુભેચ્છા. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઈક, શેર, ચેનલ સબસ્ક્રાઈબ, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.